ગુડ મોર્નિંગ પ્રિય શિષ્યોમાં આપ સર્વેને હું રમેશ તથા રૂપ પ્રેમી સલામ પાઠવીએ છીએ. પરમપિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ કે આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપ્યો અને તેમના નામ લેવાને માટે, તેમની સમક્ષ જમાને માટે આપણા પવિત્ર બાઇબલમાંથી આપણને તેમના પવિત્ર વચનો પૂરા પાડ્યા. આજના દિવસનું વાંચન તે તો લેવીયનું પુસ્તક અને તેનો 16મો અધ્યાય છે. પિતા પરમેશ્વરને વિનંતી કરતા કે આ વાંચન વાંચવાને માટે પિતા પરમેશ્વર અમારી સહાયતા મદદ કરે. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ કરો. પવિત્ર વાંચન લેવીયનું પુસ્તક અને તેનો 16મો અધ્યાય. અને હારૂનના 2 દીકરા યહોવાની હજૂરમાં આવીને માર્યા ગયા. ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી અને યહોવાએ મૂસાને કહ્યું કે તારા ભાઈ હારૂનને કહે કે તે પવિત્ર સ્થાનમાં પડદાની અંદરની બાજુએ કોષ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય, કેમ કે હું દયાસન પર મેઘમાં દર્શન દઈશ. હારૂન આ વસ્તુઓ લઈને પવિત્ર સ્થાનમાં આવે એટલે પાપાર્પણને સારું 1 વાછરડું તથા દહનાર્પણને સારું 1 ઘેટું લઈને તે આવે. શણનો પવિત્ર અંગરખો તે પહેરે ને તે પોતાને અંગે શણની ઇજાર પહેરે ને શણના કમરબંધથી કમર બાંધે ને શણની પાઘડી પહેરે. એ પવિત્ર વસ્ત્રો છે. અને તે પાણીમાં સ્નાન કરીને તેમને પહેરે. અને ઇસ્રાએલ પુત્રોની જમાત તરફથી પાપાર્પણને સારું 2 બકરા ને દહનાર્પણને સારું 1 ઘેટો તે લે. અને પોતાને વાસ્તે પાપાર્પણનો જે બળદ હોય તેને હારૂન રજૂ કરે ને પોતાને માટે તથા પોતાના ઘરનાને માટે પ્રાયશ્ચિત કરે. અને 2 બકરા તે લે ને તેઓને મુલાકાત મંડપના દ્વાર આગળ યહોવાની સમ્મુખ લાવે. અને હારૂન એ 2 બકરાઓ પર ચીઠીઓ નાખે, એટલે 1 ચીઠી યહોવાને સારું ને બીજી ચીઠી અજાયેલને સારું. અને જે બકરા પર યહોવા નામની ચીઠી પડે તેને રજૂ કરીને હારૂન પાપાર્પણને સારું ચડાવે. પણ જે બકરા પર અજાયેલના નામની ચીઠી પડે તેને અજાયેલને માટે અરણ્યમાં મોકલી દેવા સારું, તેને માટે પ્રાયશ્ચિત કરવાની યહોવાની સમ્મુખ તેને જીવતો રજૂ કરવો. અને પાપાર્પણનો જે બળદ પોતાને સારો હોય તેને હારૂન રજૂ કરે ને પોતાને સારું તથા પોતાના ઘરનાને સારું પ્રાયશ્ચિત કરે. ને પાપાર્પણનો જે બળદ પોતાને સારું હોય તેને તે કાપે. અને યહોવાની સમ્મુખની વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્નિના અંગારા તથા પોતાના બંને ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની માહેની બાજુએ તે લાવે. અને તે ધૂપને યહોવાની સમ્મુખ પેલા અગ્નિ પર તે નાખે ને તેથી સાક્ષ્ય કોષ ઉપરના દયાસનને ધુમાડો ઢાંકી નાખે, એ માટે કે તે માર્યો ન જાય. અને વાછરડાના રક્તમાંનું લઈને તે પોતાની આંગળી વડે પૂર્વગમ દયાસન પર છાંટે.
અને તે રક્તમાંનું 7 વાર પોતાની આંગળી વડે દયાસનની સામે તે છાંટે, અને ત્યાર પછી લોકોને માટે પાપાર્પણનો જે બકરો તેને તે કાપે, ને તેનું રક્ત પડદાની અંદરની બાજુએ લાવે, ને જેમ તેણે બળદના રક્તનું કર્યું તેમ તે તેના રક્તનું પણ કરે. એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે. અને ઇસ્રાએલ પુત્રોની અશુદ્ધતાના કારણથી તથા તેઓના ઉલ્લંઘનોના એટલે તેઓના સર્વ પાપના કારણથી પવિત્ર સ્થાનને સારું તે પ્રાયશ્ચિત કરે. અને મુલાકાત મંડપ જે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહે છે તેને માટે પણ તે તેમ જ કરે. અને પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવાને તે અંદર જાય ત્યારે જ્યાં સુધી તે પોતાને સારું તથા પોતાના ઘરનાને સારું તથા ઇસ્રાએલની આખી જમાતને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન નીકળે ત્યાં સુધી મુલાકાત મંડપમાં કોઈ માણસ ન રહે. અને યહોવાની સમ્મુખની વેદી પાસે બહાર આવીને તેને સારું તે પ્રાયશ્ચિત કરે. અને બળદના રક્તમાંનું તથા બકરાના રક્તમાંનું લઈને વેદીના શીંગોની આસપાસ તે ચોપડે, અને તે એ રક્તમાંથી પોતાની આંગળી વડે તેના ઉપર 7 વાર છાંટીને તેને શુદ્ધ કરે, ને ઇસ્રાએલ પુત્રોની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે. અને જ્યારે તે પવિત્ર સ્થાનને તથા મુલાકાત મંડપને તથા વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવતા બકરાને તે હાજર કરે. અને હારૂન જીવતા બકરાના માથા ઉપર પોતાના બંને હાથ મૂકે, ને તેના ઉપર ઇસ્રાએલ પુત્રના સર્વ અન્યાય તથા તેઓના સર્વ ઉલ્લંઘન એટલે તેઓના સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે. અને ઠરાવેલા માણસની હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો. અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિર ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે, અને રાનમાં તે બકરાને છોડી દેવો. અને હારૂન મુલાકાત મંડપમાં આવે અને જે શણના વસ્ત્ર તેણે પવિત્ર સ્થળમાં જતી વેરે પહેર્યા હતા તેમને તે ઉતારીને ત્યાં રાખી મૂકે. અને પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને તે પોતાના વસ્ત્ર પહેરે, ને બહાર આવીને પોતાનું દહનારપણ તથા લોકોનું દહનારપણ ચડાવીને પોતાને સારું તથા લોકોને સારું પ્રાયશ્ચિત કરે. અને પાપાર્પણની ચરબીનું તે વેદી ઉપર દહન કરે. અને અજાયેલને સારું બકરાને છોડી મૂકનાર માણસ પોતાના વસ્ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને ત્યાર પછી છાવણીમાં આવે. અને પાપાર્પણનો બળદ તથા પાપાર્પણનો બકરો જેઓનું રક્ત પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવા સારું અંદર લઈ જવામાં આવ્યું હતું તેઓને છાવણી બહાર લઈ જવા અને તેમનું ચામડું તથા માંસ તથા છાણ આગમાં નાખવા. અને તેમને બાળી નાખનાર માણસ પોતાના વસ્ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને ત્યાર પછી તે છાવણીમાં આવે. અને એ સદાને માટે તમારો વિધિ થાય. 7મા માસમાં તે માસને 10મે દિવસે તમે આત્મ કષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો. અને એતદેશી હો કે તમારા મધ્ય પ્રવાસ કરતો પરદેશી હો, કેમ કે તમારા શુદ્ધિકરણને સારું એ દિવસે તમારે માટે પ્રાયશ્ચિત કરવામાં આવશે. તમે તમારા સર્વ પાપથી યહોવાની આગળ શુદ્ધ થશો.
તે તમારે સારું પવિત્ર વિશ્રામનો શાબાત છે ને તમારે આત્મ કષ્ટ કરવું તે સદાને માટે વિધિ છે. અને જે યાજક અભિષિક્ત થઈને પોતાના પાપની જગ્યાએ યાજક પદ ધારણ કરવા સારું પ્રતિષ્ઠિત કરાય તે પ્રાયશ્ચિત કરે ને શણના વસ્ત્ર એટલે પવિત્ર વસ્ત્ર પહેરે અને પવિત્ર સ્થાનને સારું તે પ્રાયશ્ચિત કરે ને મુલાકાત મંડપને સારું તથા વેદીને સારું તે પ્રાયશ્ચિત કરે અને યાજકોને સારું તથા મંડળીના સર્વ લોકોને સારું તે પ્રાયશ્ચિત કરે અને ઇસ્રાયેલ પુત્રોના બધા પાપને લીધે તેઓને સારું વર્ષમાં એક વાર પ્રાયશ્ચિત કરવું એ તમારે માટે સદાનો વિધિ થાય. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી તેમ તેણે કર્યું. પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાની અમારી સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન આકાશવાસી પ્રેમાપૂર્ણ વિશ્વપિતા, અમે તમારો આભાર માની છીએ બાપ કે તમે અત્યાર સુધી સાથે સંભાળ્યા દોરો છો, ચલાવો છો. એ સર્વને માટે બાપ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. હા બાપ, તમે અમારા જીવનમાં પુષ્કળ આશીષ અને કૃપાથી ભર્યા છે, એના માટે પણ અમે તમારો આભાર સત્કાર માનીએ છીએ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થયું, એમના દ્વારા ઘણા આત્માઓ પિતા તમારી ગમખારી તમે થા દેજો. જ્યાં જ્યાં સત્તાવણી છે પ્રભુ, તમારા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે પ્રભુ પિતા તમે તેઓની સહાય અને મદદ કરો. તમે તેમની શક્તિ, બળ અને સામર્થ્યથી ભરો અને તમે પ્રભુ તેમનો બચાવ કરો. એ તો અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. પુષ્કળ ગરમી છે પ્રભુ, ત્યારે બાપ તમે તમારા બાળકોને, પશુ પંખી પ્રાણીઓને સર્વને પ્રભુ તમે સાચવો, સંભાળો પ્રભુ, રક્ષા કરો, તમારી પાંખો તળે રાખો. એ તો પછી અમે પ્રાર્થના કરીએ છીએ. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની બાપ તમે તમારો આત્મિક દિલાસાથી ભરો અને વાલાઓના જવાથી પ્રભુજી ખોટ પડી હોય એ ખોટ તમે પૂરી પાડો. એ તો પછી અમે વિનંતી કરીએ છીએ. જે લોકો બીમાર છે તેવું તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો ના તમે થજો. દરેકની જરૂરિયાત તમે પૂરી પાડો. દરેકના નોકરી વ્યવસાયની પર પ્રભુ તમે આશીષ અને તમારી કૃપા આપજો. જન્મથી તે ઉંમરવાળા સુધીને પ્રત્યેકને પ્રભુ તમારી આશીષ અને તમારી કૃપાથી ભરો. જે કંઈ વચનો વાંચવામાં આવ્યા પ્રભુ, એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને કૃપા આપજો. એ વચનો દ્વારા પ્રભુ અનેક આત્મા વૃદ્ધિ થાય અને આકાશમાં પ્રભુ તમારા નામનો જે કાર થાય એવું તમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. અમારા દેશને પણ પ્રભુ, અમેરિકા દેશને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. એ દેશને પણ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો. એ નેતાઓની પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. ભારત દેશના નેતાઓ માટે પણ માંગીએ છીએ પ્રભુ કે તમારું જ્ઞાન અને બુદ્ધિને ડપણથી ભરો અને તમારી પ્રજાઓની પણ પ્રભુ તમે સાચવો, સંભાળો. એ તો પછી અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. 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 ગોડ બ્લેસ યુ.